એટલે પોતાના રૂપને કેટલો સંકોચ કરવો પડે, બ્રહ્મને કેટલું તપ છે એનું, કે આપણા રૂપમાં એને પ્રકટ થવું હોય ત્યારે તપ લાગે. તો બ્રહ્મ પર દોષારોપણ કોઈ દી ભગવાન પાસે માંગવાની શું જરૂર છે? કે પોતે જ બહેનો છે તો માંગવાની શું જરૂર છે? એ તો અંતર્યામીના રૂપમાં, મૂળ રૂપથી અંતર્યામીના રૂપમાં, એ મૂળ રૂપ જે ભગવાનનું છે અંતર્યામીના રૂપમાં અંદર બિરાજી રહ્યું છે, એ બધું જાણે જ છે. તો પ્રાર્થિત એવા તથા કિમ સ્યાદ, વિવેક, ધૈર્ય, આશ્રય બધું આપવું, આ બધું આના પાયા ઉપર છે. આ 3 વિવેક આવ્યા એટલે આપણા 16 ગ્રંથનો પાયો તૈયાર થઈ ગયો, કે આમાં જે વાત આવશે તમે વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ બહુશ્યામ પ્રજાએ. તો વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ એ સ્પષ્ટ છે કે બહુશ્યામ પ્રજાએ આખું જગત બન્યું છે એની ઈચ્છાથી બન્યું છે. તો જે કાંઈ પણ થાય છે એની ઈચ્છાથી જ થાય છે ને. તો વિવેકસ્તુ હરિ સર્વમ નિજેચ્છાત કરિષ્યતિ આવી ગયું ને. પ્રપંચ વિવેક ભણ્યા તો પ્રપંચ વિવેકમાંથી જ પાછું આ આપણો 16 ગ્રંથનું વિવેક ધૈર્યાશ્રય આવશે. આ પાયો કેવી રીતે છે? આખા આપણા ગ્રંથોનો પાયો છે, 16 ગ્રંથોનો પાયો છે. ભગવદ લીલાને સમજવાનો પણ પાયો છે આ પ્રમેય રત્નાર્ણવ. આ દ્રષ્ટિથી આપણે પહેલો ગ્રંથ આને પસંદ કરી રહ્યા છીએ, પ્રમેય રત્નાર્ણવ. જેને પણ પસંદગી કરી હશે સારી પસંદગી, ઉત્તમ પસંદગી કરી, કે 16 ગ્રંથનો પણ બેઝ આ છે કે આના ઉપર 16 ગ્રંથ સમજાઈ જશે કે વિવેકસ્તુ હરિ સર્વની બોમ્બાસ્ટિક વાત લાગે, બધું ભગવાનની ઈચ્છાથી થાય, આમ કેમ માનવું? બધું ભગવાનની ઈચ્છાથી થાય છે કેમ માનવું? હિંસા, ચોરી, લૂંટફાટ બધું ઈચ્છાથી થાય છે એમ કેમ માનવું? દુઃખી કેમ થાય છે માણસો? એની ઈચ્છાથી થાય છે એમ કેમ માનવું? ભાઈ આપણે શંકા ઉત્પન્ન થશે બધી. પણ આપણે જ્યારે આ બહુશ્યામ પ્રજાએ આખી સૃષ્ટિ જે પ્રકટ થઈ છે, ટોટલ કોટી બ્રહ્માંડ જે પ્રકટ થયા છે એની ઈચ્છાથી પ્રકટ થયા છે. તો હવે અહીં જે કંઈ નાની નાની વસ્તુ થઈ રહી છે, આ બહુ નાની નાની ક્ષુદ્ર વસ્તુઓ થઈ રહી છે, એમાં એની ઈચ્છા હોય એમાં શું શંકા છે? ટોટલ જ્યારે એની ઈચ્છાથી થઈ રહ્યું છે બધું, તો પછી એક એક વસ્તુમાં એની ઈચ્છા હોય એમાં કોઈ કહેવા પણ નથી. કે ટોટલ જે પ્રકટ થઈ રહ્યું છે એની ઈચ્છાથી બહુશ્યામ પ્રજાએ આ બધું વેદે આપ્યું છે. આ સનાતન ધર્મ છે કે વેદે આપણને આ દૃષ્ટિ આપી છે, આપણને બહુશ્યામ પ્રજાએ. તો બહુશ્યામ પ્રજાએ અહીં કહે છે ઇતિ શ્રુતિ સિદ્ધ્યા ઈચ્છયા ઘટે પટત્વાદિનામ સર્વેષામેવ તિરોભાવાત એકસ્ય ઘટસ્યેવ ઘટે આવિર્ભાવાત ન કાર્યાંતર સંકરઃ. એટલે જ્યારે ઘટ રૂપે એને પ્રકટ થવું, એ ઘડો રૂપે એને ભગવાનને બ્રહ્મને પ્રકટ થવું છે. ભગવાન શબ્દ પ્રયોગ નથી કરતા, અહીંયા બ્રહ્મ શબ્દ પ્રયોગ કરવો જોઈએ. ભગવાન આપણને ભગવાન વધારે સમજાય એટલે ભગવાન શબ્દ પ્રયોગ કરવાનો એટલે ભગવાનની બ્રહ્માત્મક રૂપની વાત છે. એટલે બ્રહ્મ બોલે તો કોઈ ન સમજાય, ભગવાન બોલે તરત સમજાય. આમ બ્રહ્મ ને ભગવાન વસ્તુ તો એક છે, છતાં પણ થોડોક ભેદ, અર્થનો થોડોક ભેદ આવશે. તત્વ એક છે, પાસું અલગ છે. પણ આ જે વાત છે એ બ્રહ્માત્મક પાસાથી, કદાચ હું ભગવાન શબ્દ બોલું તો પણ અર્થ ત્યાં સમજવું જોઈએ. બ્રહ્માત્મકતાથી આપણે એની વાત કરી રહ્યા છીએ. પણ ભગવાન જલ્દી સમજાઈ જાય. ભગવાન બહુ આપણને હૃદયારૂઢ છે, એટલે ભગવાન શબ્દથી આપણે જલ્દી અભિવ્યક્ત કરી શકીએ. બ્રહ્મ શબ્દથી પાછા જે થોડું ઘણું ઉપનિષદ વગેરે જાણતા હોય એ સમજે, બાકી બીજા ન સમજે કદાચ. એટલે અને શાંકરોનો તો પાછો મત જ અલગ છે. બ્રહ્મ ને ભગવાન ત્યાં જુદા છે. આપણે ત્યાં બ્રહ્મ ને ભગવાન શબ્દ જુદા છે, વ્યક્તિ જુદા નથી, તત્વ અલગ નથી. ત્યાં પણ તત્વ અલગ છે. આમ તો હકીકતમાં શાંકરમાં જોઈએ તો ભગવાન એને કહેવાય કે ન કહેવાય, હવે પણ શાંકરોની દ્રષ્ટિ જોઈએ તો તત્વ જ નથી. તત્વ ત્યાં એક જ છે, બ્રહ્મ. ભગવાન તો મિથ્યા છે, કે મિથ્યાનું તત્વ કેમ માની શકાય? તો ભગવાન જેવું કોઈ તત્વ ત્યાં વ્યવહારિક હોઈ શકે, પણ ઓમ તત્વ નથી. મહાપ્રભુજી તત્વ શબ્દનો અર્થ બહુ સુંદર કરે છે. વ્યુત્પત્તિ મહાપ્રભુજી તત્વની વ્યુત્પત્તિ મહાપ્રભુજી બહુ સુંદર કરે છે. મહાપ્રભુજી તો તત્વ તત્ ભગવત્વ, ભગવાનપણું, દરેક ભગવાન રૂપતા જે છે એને તત્વ કહેવાશે. મહાપ્રભુજી એની વ્યુત્પત્તિ આમ બતાવે છે. તત્વ, તત્ એટલે ભગવાન, ભગવત્વ, દરેક વસ્તુ ભગવાન છે, દરેક વસ્તુ ભગવત્વ, દરેક વસ્તુમાં ભગવત્વ છે. તો તત્વ એટલે ભગવત્વ. તો આ શ્રી મહાપ્રભુજીની દ્રષ્ટિ છે, વ્યુત્પત્તિ છે શ્રી મહાપ્રભુજી તત્વ માટે. શાંકરની ત્યાં તો ભગવાન તો મિથ્યા જે છે, તો પછી તત્વ ક્યાંથી કહેવાશે? તત્વ તો એક જ કહેવાશે, બ્રહ્મ. ત્યાં બ્રહ્મ ને ભગવાન જુદા છે શાંકરોમાં, શાંકર વેદાંતમાં. પણ વાલ્લભ વેદાંતમાં ખાલી અર્થ અલગ થાય છે, પાસું અલગ, વ્યક્તિ અલગ નથી, તત્વ અલગ નથી. આપણો વાલ્લભ મત છે. તો એકસ્ય
એકસ્ય ઘટત્વસ્યૈવ ઘટે આવિર્ભાવાત. જ્યારે ઘટ પ્રકટ થઈ રહ્યો છે ત્યારે ઘટત્વ જ ભગવાન ત્યાં આવિર્ભૂત રાખે છે. બાકી બધા જે ન કાર્યાંતર સંગ, બીજા જે બધા કાર્યો જે છે એનું સાંકર્ય નથી. સાંકર્ય એટલે ભેળસેળ નથી, ભેગા નથી થઈ જતા, કારણ કે બધા રૂપને તિરોભાવ રાખે છે, કેવલ એક ઘડા રૂપને જ પ્રકટ રાખે છે. તો અંદર હોવા છતાં પણ, દરેક વસ્તુ દરેકમાં હોવા છતાં પણ ભગવાનની ઈચ્છા એ રૂપે આવિર્ભાવ પામવાની હોવાથી ત્યાં એ રૂપનો જ આવિર્ભાવ થઈ રહ્યો છે, બાકીના રૂપનો તિરોભાવ થઈ રહ્યો છે. એટલે અન્યના ભાવનું નિવારણ થઈ ગયું. અમે અભાવ ક્યાં કહી રહ્યા છે? ભગવાનની એવી ઈચ્છા, એને કારણે ભગવાન અન્ય કાર્યાંતરનો ત્યાં સાંકર્ય કર્યા વગર એક ઘટરૂપથી આવિર્ભૂત થઈ રહ્યા છે, એવી એમની ઈચ્છા છે. ઘટરૂપથી આવિર્ભૂત થવાની એની ઈચ્છા છે. એટલે અન્યોન્ય અભાવ નથી થઈ રહ્યો કોઈ વસ્તુનો, પણ બધા જ વસ્તુઓ જે છે એ પ્રકટ નથી થતી, ત્યાં છુપાયેલી રહે છે. ખાલી ઘડો જ ત્યાં પ્રકટ થઈ રહ્યો છે, ઘટરૂપથી ત્યાં આવિર્ભૂત થઈ રહ્યા છે. એટલે એવમ સતી સર્વત્ર સર્વે બ્રહ્મ ધર્મા સંતોપી, દરેક જગ્યાએ બ્રહ્મના ધર્મો, બ્રહ્મ બધું એક રસ, બધી વ્યાપ્ત, બધી જગ્યાએ બ્રહ્માત્મકતા એક સરખી જ હોવાથી બ્રહ્મ ધર્મ તો બધી જગ્યાએ હોવા છતાં પણ બ્રહ્મ ધર્મા સંતોપી તતત વ્યક્તો તતત કાર્યકર્તૃત્વસ્ય ભગવતા નિયમિતત્વાત ન કાર્યાંતરમ કર્તુમ સમર્થા ભવંતી. એટલે બધી જગ્યાએ બ્રહ્મધર્મ સરખા હોવા છતાં પણ તત્ત વ્યક્તો તે વસ્તુને વ્યક્ત કરવા માટે, આવિર્ભૂત કરવા માટે તત્ત કાર્યકર્તૃત્વસ્ય ભગવતા નિયમિતત્વાત, તે કાર્ય કરવા માટે ભગવાને કંઈક નિયમિત, એમાં એવો નિયમ કર્યો કે ત્યારે એ વસ્તુ જ પ્રકટ કરવી છે તો તે જ વસ્તુ પ્રકટ થાય એ રીતનું નિયમન કર્યું છે. ન કાર્યાંતરમ કર્તુમ સમર્થા ભવંતી. દરેક કાર્યનું કર્તૃત્વ જે છે ભગવાને નિયમિત કરેલું છે. ન કાર્યાંતરમ કર્તુમ સમર્થા ભવંતી. ભગવાને એવું નિયમન કરેલું હોવાથી માટીમાંથી તેલ નીકળી શકે નહીં. જે સમુદ્રની વાલુકા હોય એમાંથી તેલ ન નીકળી શકે, એ નિયમન કર્યું છે ને ભગવાને, કે એમાંથી કાર્ય જે પ્રકટ થશે એમાં આ ધર્મો નહીં આવે. એવું નિયમન હોવાથી તત્ત કાર્ય કરવા માટે જે સમર્થ રહે છે, અન્ય કાર્ય કરવા માટે એ સમર્થ રહેતા નથી. આપણા બોડીની અંદર જોઈએ તો સેલ બધા સેલથી આખી બોડી ગણાણી છે, પણ નાકના સેલ નાક જ બનાવે, કાનના સેલ કાન જ બનાવે. અહીં નાક પ્રકટ નહીં તો જો નિયમન ન હોય તો અહીં કાનની જગ્યાએ નાક પ્રકટ થાય, કોઈની નાકની જગ્યાએ કાન પ્રકટ થાય, કોઈના આંખની અંદર ક્યાંક હાથ પ્રકટ થાય. તો આ નિયમન જો ન હોય પણ તત્ત કાર્ય કરતું એ નિયમન કરેલું છે કે તત્ત કાર્ય કરવા માટે જ સમર્થ રહે છે, અન્ય કાર્ય કરવામાં એવું નિયમન થયેલું છે. પરિણામે માટીમાંથી ઘડો પ્રકટ થઈ શકે, માટીમાંથી કપડું પ્રકટ ન થઈ શકે. વસ્તુ ત્યાં હોવા છતાં પણ, બ્રહ્મધર્મ સમાન હોવા છતાં પણ એ ઘડામાંથી પટ પ્રકટ ન થઈ શકે. એ અન્ય કાર્ય કર્તુમ સમર્થા ન ભવંતી. અતઃ પ્રમાણ સિદ્ધાભ્યામ આવિર્ભાવ તિરોભાવાભ્યામ સર્વ કાર્ય સિદ્ધૌ ન અન્યોન્યાભાવો અંગીકર્તવ્ય. સર્વમ સર્વમયમ. નરસિંહ ઉત્તર તાપની ઉપનિષદમાં કહ્યું છે, ઇતિ તાપનીય સ્તુતે હે અત પ્રમાણ સિદ્ધાભ્યામ. પ્રમાણથી આ સિદ્ધ છે. આવિર્ભાવ તિરોભાવાભ્યામ, આવિર્ભાવ અને તિરોભાવથી સર્વ કાર્ય સિદ્ધો, બધા કાર્યોની સિદ્ધિ માટે અન્ય ભાવનો અંગીકાર કર્યા વગર પણ આપણે અન્ય કાર્યની સિદ્ધિ બતાવી શકીએ છીએ. વેદમાં પણ એ રીતે બતાવેલી છે. ન અન્યોન્ય ભાવો અંગીકર્તવ્ય. કોઈ પણ કાર્યની સિદ્ધિ માટે અન્યોન્ય ભાવ સ્વીકારવાની આવશ્યકતા નથી. કારણ કે વેદ કહે છે સર્વમ સર્વમયમ, બધું બધું જ છે. દરેકમાં દરેક વસ્તુ રહેલી છે. સર્વમ સર્વમયમ છે, દરેકમાં દરેક વસ્તુ રહેલી.